તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો? આપણે જોઈ રહ્યા છીએ બંધારણની સિરીઝ, કે જેની અંદર આપણે બધી વસ્તુનો ડિટેલમાં અભ્યાસ કરીએ છીએ. આગળ જોઈએ તો હવે આપણે જોઈ ગયા અત્યાર સુધીમાં આમુખ જોયું, અનુસૂચિ જોઈ, ભાગ જોયા, અને હવે આપણે જોવાના છીએ અનુચ્છેદ. તો અનુચ્છેદના જ અંદાજિત આપણા 10 થી 12 લેક્ચર થઈ જશે. લેક્ચર નાના નાના જશે, 10 થી 15 મિનિટના. શાંતિથી જોવાનું, સમજવાનું, અને આના છેલ્લે ક્વેશ્ચન આન્સર મૂકેલા છે, ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાનું. ચાલો તો પછી આગળ વધીએ. સૌથી પહેલા આમાં એ આપણે જાણવું પડે, પહેલી વખત જ્યારે બંધારણ બન્યું ત્યારે અંદર 395 અનુચ્છેદ હતા. પછી એમાં ધીમે ધીમે બંધારણીય સુધારા થયા, અમુક એડ થયા તો અમુક રદ થયા. પછી હાલમાં ટોટલ થઈને અંદાજિત 448 જેટલા અનુચ્છેદ અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે આમાં ભાગ 1 ની ચર્ચા કરવાના છીએ. અનુચ્છેદમાં જોવાના તો છીએ, પણ એની અંદર જે પહેલો ભાગ હતો આપણો, સંઘ અને તેના પ્રદેશ, જે તમે અહીંયા જોવો છો, સંઘ અને તેના પ્રદેશ. હવે અનુચ્છેદ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ રીતે આપણે લાઈનમાં જોતા જઈશું, પણ ભાગ વાઇઝ જોતા જઈશું તો ખબર પડે. હવે પહેલો અનુચ્છેદ આપણને શું કહે છે કે ભારતનું નામ ઇન્ડિયા એટલે કે ભારત છે, અને ભારત જે છે તે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો બનેલો સંઘ છે. તો અહીંયા તમે જુઓ છો કે આ ભારતનો નકશો છે, અને અહીંયા આગળ બધા અલગ અલગ રાજ્યો છે. એમાંથી અમુક જગ્યાએ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ મળીને બને એક સંઘ, અને જે ભારતનું નામ છે ઇન્ડિયા એટલે કે ભારત, તેની ચર્ચા છે અનુચ્છેદ 1 માં. પછી અનુચ્છેદ 2 આપણને એમ છે કે ભારત સંઘમાં નવા રાજ્યોને જોડવાની સત્તા સંસદ પાસે છે. હવે અહીંયા તમે આ રાજ્યો જુઓ છો, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ. તો માની લો કે આ બાંગ્લાદેશ છે, એની પર ભારતે વિજય મેળવી લીધો, તો હવે એને ઇન્ડિયાના નકશામાં જોડવું પડે. જે અહીંયા તમે આ નાનું જુઓ છો, પણ અહીંયા આગળ આ મોટું આપણે બતાવ્યું છે. જેને તમારે ઇન્ડિયામાં જોડવું હોય તો એની સત્તા કોની પાસે છે? સંસદ પાસે છે. પણ આ બધી બાબતનો ઉલ્લેખ ક્યાં છે કે ભાઈ નવું રાજ્ય ભારતમાં જોડવાનું? તો એનો ઉલ્લેખ છે અનુચ્છેદ 2 માં. પછી અનુચ્છેદ 3 બાજુ જઈએ તો એ શું કહે છે? સંસદને અધિકાર છે કે તે નવું રાજ્ય બનાવે, રાજ્યનો વિસ્તાર વધારશે અથવા તો ઘટાડશે, રાજ્યની સરહદ બદલશે અને રાજ્યનું નામ બદલે. એટલે અહીંયા આગળ તમે જુઓ કે આ આપણું બિહાર અને ઝારખંડ છે, કેસરી કલરનો આ બિહાર છે, ઝારખંડ છે એ લીલા કલરનો. હવે સંસદને ઈચ્છા થાય તો આ બિહાર અને ઝારખંડને એક કરીને એક રાજ્ય બનાવી દે, અથવા તો પછી આ બિહાર છે તો એની સીમા અહીંયાથી આમ વધારીને એને મોટું કરી દે. આ રીતે એમાં ફેરફાર કરવાની સત્તા સંસદ પાસે છે. એવું શામાં કીધું છે? અનુચ્છેદ 3 માં. અનુચ્છેદ 2 શાના વિશે હતો? તો બહારનું કોઈ નવું રાજ્ય હોય એને ભારતમાં જોડવું હોય તો. હવે અનુચ્છેદ 4 શું કહે છે? અનુચ્છેદ 2 અને 3 હેઠળ કરાયેલ કાયદાઓ માટે પૂરક અને અનુષંગી જોગવાઈઓ. એટલે હવે આગળના આપણે જે અનુચ્છેદ જોયા, બીજો અને ત્રીજો, એમાં જો કોઈ વધારા ઘટાડા કરવાના હોય તો એના સંબંધી જોગવાઈ અનુચ્છેદ 4 માં. જાણે એટલું નહીં યાદ રાખો તો ચાલશે, પણ 2 અને 3 યાદ રાખવાનું. એ રીતે આપણે ભાગ 1 જોયો, અને હવે આપણે જોવાના છીએ ભાગ 2. તો તેમાં નાગરિકતાની વાત કરવામાં આવેલી છે. 1 થી 4 અનુચ્છેદ આપણે જોયા, સિમ્પલ હતા. ભાગ 1 હતો સંઘ અને તેનો પ્રદેશ. ભાગ 2 છે નાગરિકતા, એની અંદર છે અનુચ્છેદ 5. આમાં નાગરિકતાની જ વાત કરવામાં આવી કે ભાઈ નાગરિકતા શું છે? તો નાગરિકતા, ભારતનો નાગરિક કોઈ વ્યક્તિ ક્યારે કહેવાય? જે વ્યક્તિ ભારતમાં જન્મી હોય, એટલે આ એક્સ છે ભારતમાં જન્મી હોય, અથવા એના માતા પિતા ભારતના હોય, એટલે ડબલ ડોટ છે, એક માતા અને એક પિતા છે, એ માતા પિતા ભારતના હોય, અથવા બંધારણના અમલ પહેલા ઓછામાં ઓછા 5 વર્ષ ભારતમાં રહેતી હોય. એટલે બંધારણનો અમલ ક્યારે થયો? 24 જાન્યુઆરી 1950. એના 5 વર્ષ પહેલાથી, એમ એટલે 1945 થી જો ભારતમાં રહેતી હોય, એટલે આ ભારતનો પ્રદેશ એરિયા છે અને ભારતમાં જ રહેતા હોય, તો તેને ભારતીય નાગરિકતા મળશે. એવું શામાં કીધું છે? અનુચ્છેદ 5 માં. અનુચ્છેદ 6 શું કહે છે? કે જે પાકિસ્તાનથી ભારત આવ્યા હોય અને નક્કી કરેલી શરતો પૂર્ણ કરે તો તેને ભારતીય નાગરિકતા મળે. અનુચ્છેદ 6 આપણને એ રીતે કહે છે. અનુચ્છેદ 5 માં શું હતું કે ભારતીય નાગરિકતા કેવી રીતે મળે એમ. અનુચ્છેદ 6 શું કહે છે? પાકિસ્તાનથી ભારત આવ્યા હોય. અને અનુચ્છેદ 7 શું કહે છે? જે વ્યક્તિ પાકિસ્તાન ગઈ હોય, ભારતથી પાકિસ્તાન ગઈ હોય, એને સામાન્ય રીતે ભારતીય નાગરિકતા મળતી નથી. પણ એવું શામાં કીધું છે? 7 માં. સમજો? અનુચ્છેદ 5, 6 અને 7 કન્ફ્યુઝ ના થાવ, શાંતિથી યાદ રાખો. તો અનુચ્છેદ 8 શું કહે છે? પોતે ભારત બહાર રહેતા હોય પરંતુ માતા પિતા અથવા તો દાદા દાદી ભારતીય હોય તો એને ભારતીય નાગરિકતા મળે. 8માં શું કર્યું છે? ભાઈ એ પોતે બહાર હોય પણ એના માતા પિતા કે દાદા દાદી ભારતીય હોય તો એને ભારતીય નાગરિકતા મળે. એવું અનુચ્છેદ 8 માં કીધું છે. અનુચ્છેદ 9 શું કહે છે?
જો કોઈ વ્યક્તિ બીજા દેશની નાગરિકતા સ્વીકારે તો તેની ભારતીય નાગરિકતા આપોઆપ રદ થાય છે. તો સીધી જ વાત છે ને ભાઈ, આપણે બહાર કશે બીજા દેશમાં જતા રહ્યા અને તેની નાગરિકતા સ્વીકારી લીધી તો આપમેળે ભાઈ રદ થઈ જાય. એવું શામાં કીધું છે? અનુચ્છેદ 9 જ્યારે અનુચ્છેદ 10 શું કહે છે? જે વ્યક્તિને નાગરિકતા મળી છે તેના કાયદા મુજબ નાગરિકતા મળવાની ચાલુ રહેશે. એટલે આપણે 5 થી 10 અનુચ્છેદ 5 થી 10 જોયા તે નાગરિકતા સંબંધી હતા. તો કાયદા મુજબ તેની નાગરિકતા ચાલુ રહેશે એવું અનુચ્છેદ 10 માં આપણને કીધું છે. અનુચ્છેદ 11 શું કહે છે? નાગરિકતા સંબંધી કોઈ બી કાયદો બનાવવાનો હોય અથવા તો બદલવાનો હોય તો એની સત્તા કોની પાસે છે? સંસદ પાસે છે. જેમ કે સંસદે એક એક્ટ પસાર કરેલો છે, સિટીઝનશીપ એક્ટ 1955. એટલે ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ નાગરિકતા ધારો 1955. એના વિશે આપણે બહુ ડિટેલમાં નહીં ચર્ચા કરીએ, કેમ કે વિષય બહારની વસ્તુ હાલમાં આપણા માટે થઈ જાય. બહુ ડિટેલમાં કરીએ તો પછી યાદ ના રહે ભાઈ. તો અનુચ્છેદ 11 શું કહે છે? નાગરિકતા સંબંધી કાયદો બનાવવાનો અથવા બદલવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન હોય આપણી પાસે, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંસદ કે રાજ્યપાલ. આપણો જવાબ એક જ હોય. શું હોય? સંસદ. હવે આપણે આના ક્વેશ્ચન બનાવી દઈએ, ક્વેશ્ચન જોઈ લઈએ. નવા રાજ્ય બનાવવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે. બંધારણ અમલ સમયે નાગરિકતા કયા અનુચ્છેદમાં છે? બંધારણના અમલ સમયે જે નાગરિકતા મળી છે એ કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 5. પાકિસ્તાનથી ભારત આવેલા લોકોને નાગરિકતા કયા અનુચ્છેદ હેઠળ મળે? એક હતું ભારતથી પાકિસ્તાન ગયેલા હોય અને એક પાકિસ્તાનથી ભારત આવેલા હોય, તો અનુચ્છેદ 6. નાગરિકતા સંબંધિત કાયદા બનાવવાની સત્તા કોની પાસે છે? કાયદા બનાવવાની સત્તા કોની પાસે? આપણે જોઈ ગયા, સંસદ પાસે. બસ તો આજના વિડીયોમાં આટલું જ. વધારે એક સાથે લઈશું તો કન્ફ્યુઝ થશો. બીજા બધા ભાગ છે અને એના અનુચ્છેદ છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. વિડીયો જો તમને ગમતો હોય તો એને લાઈક કરી દેજો. અને બંધારણ સિવાય બી જો તમને બીજા કોઈ વિષયોની લેક્ચર સિરીઝ જોઈતી હોય તો કોમેન્ટમાં તમે જણાવજો કયો સબ્જેક્ટ તમને જોઈએ છે. થેન્ક યુ.